टॉप 10 પોલીસ સ્ટેશનની વાત કરવામાં આવે તો દેશભરના ટોપ 10 પોલીસ સ્ટેશનમાંથી 9મા ક્રમાંકે આવે છે મધ્યપ્રદેશનું મલ્હારગઢ પોલીસ સ્ટેશન અને મધ્યપ્રદેશના મલ્હારગઢ પોલીસ સ્ટેશન જ્યારે ટોપ 10માંથી 9મા ક્રમાંકે સ્થાન ધરાવે છે ત્યારે ખાસ કરીને સારી કામગીરી કરવા બદલ તેને સન્માન આપવામાં આવ્યું છે અને સ્થાન આપવામાં આવ્યું છે। પરંતુ આ જ પોલીસ સ્ટેશનના 6 જેટલા પોલીસ કર્મીઓ દ્વારા એક એવી પ્રકારની કામગીરી કરવામાં આવી છે જેણે અનેક સવાલ ઊભા કર્યા છે કે શું આ લોકો 9મા ક્રમાંકે પહોંચ્યા છે તો આ જ પ્રકારનું ક્રમાંક હાસિલ કરવા માટે આ પ્રકારની જ કામગીરી કરી હશે કે કેમ, આ સૌથી મોટો સવાલ ઊભો થાય છે। આજે વહેલી સવારે આ સમગ્ર ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના નેતા જગદીશ ચાવડા દ્વારા એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવ્યો હતો। સમગ્ર ઘટના આપને જણાવી દઈએ કે મલ્હારગઢ પોલીસ સ્ટેશન હદ વિસ્તારની આ ઘટના છે જ્યાં એક 12મા ધોરણમાં અભ્યાસ કરતો શુભાન નામનો જે આ વિદ્યાર્થી છે તે બસની અંદર પોતાના રિલેટિવને ત્યાં જઈ રહ્યો હતો। અચાનક પોલીસ આવે છે, તેને લઈને નીચે ઉતરે છે અને ત્યારબાદ તેના ઉપર અફીણ અને નશીલા પદાર્થની તસ્કરીનો આરોપ લાગે છે। સમગ્ર મામલે જ્યારે પરિવાર કોર્ટમાં જાય છે ત્યારે સાબિત થાય છે કે આ જે વિદ્યાર્થી છે તે માત્ર વિદ્યાર્થી છે પરંતુ તેની પાસેથી કોઈ જ પ્રકારનું નશીલું પદાર્થ અફીણ ડ્રગ્સ જેવી કોઈ પણ પ્રકારની વસ્તુઓ મળી નથી અને પોલીસ સાબિત કરી નથી શકી અને એટલા માટે જ એસપીને નીચે જોવાનું મોઢું આવ્યું છે। ત્યારે જગદીશ ચાવડા છે આમ આદમી પાર્ટીના નેતા, તેમની સાથે વાતચીત કરીશું। સમગ્ર ઘટના શું હતી, આપે વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે, ઘટનાને લઈને આપનું શું મંતવ્ય આપે આ પોસ્ટ દ્વારા મૂકવામાં આવી છે? જી, આ જે સોશિયલ મીડિયાની અંદર અને ન્યૂઝ ચેનલ મારફત જે મને મેસેજ મળ્યા, હમણાં તમે જો ગુજરાતની અંદર ડ્રગ્સ બંધીને લઈને જોરદાર બબાલ ચાલી રહી છે પ્રશાસનની સામે અને વિપક્ષી નેતાઓ બધાની, આની વચમાં આ જે શોકિંગ ન્યૂઝ મળ્યા છે કે સમગ્ર ભારત દેશની અંદર ટોપ 10 પોલીસ સ્ટેશન જેને ગણવામાં આવે એવું એક પોલીસ સ્ટેશન મલ્હારગઢ મધ્યપ્રદેશનું કે એને ટોપ 10ની કેટેગરીની અંદર 9મું સ્થાન મળ્યું છે કેમ કે જોરદાર કામગીરી કરી છે। કેટલાય કેસોની અંદર તલસ્પર્શી તપાસો કરી હોય, લોકોને ન્યાય અપાયા હોય, આ બધું લઈને એમને એવોર્ડ આપવામાં આવતો હોય, આ સ્થાન આપવામાં આવ્યું છે। હવે ખબર પડ્યું જ્યારે વિડીયો સામે આવે ત્યારે કે આ સ્થાન એમને કઈ રીતે મેળવ્યું છે। આ એટલે કહેવું પડે છે આટલું આવી ખરાબ ભાષાની અંદર, કારણ કે પોલીસ એક એવું પ્રતીક છે, એમને વર્દી જે ખાખી વર્દી મળેલી છે એ માટે મળેલી છે કે કોઈ પણ પીડિત એ ખાખી વર્દી જુએ તો એને હસકારો થઈ જાય કે ચલો કોઈક છે જે મને બચાવી લેશે, કોઈક છે જે મને તત્કાલીન ન્યાય આપશે અને કોઈ એક છે જે મારા જાનમાલની રક્ષા કરશે। આ પોલીસ એક 12મા ધોરણનો મહેજ 17-18 વર્ષનું બાળક 12મા ધોરણનું બસમાં જતો હતો તો એ બસને રસ્તામાં રોકે છે વર્દી વગર સાદા કપડામાં રોકીને જબરન એક બાળક છે સોહન નામનો 12મા ધોરણમાં અભ્યાસ કરતો એના ત્યાંથી ઉઠાવે છે, બસના સીસીટીવીમાં આવી ગયું, નતર સોહનનું શું થાત એ વિચારવા જેવી બાબત છે। સોહનને ઉઠાવી ગયા પછી અમને જે પ્રાપ્ત માહિતી છે ન્યૂઝ ચેનલ દ્વારા એમાંથી એવો મેસેજ